હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો બેગ બહુ ગંદી થઈ ગઈ હતી એટલે એને વોશ કરી નાખી. અને હું ગઈ હતી બહાર, તો જેન્ટ્સ મને કે મારા માટે કંઈક લેતી આવજે. એટલા માટે મેં એને આજકાલનો સેટ જે છે મને જોયો એટલે મેં એના માટે લઈ લીધો. અને આવી તો બેગ સરસ સુકાઈ ગયું હતું એટલે એને લઈ લીધું. અને જેન્ટ્સને મેં કીધું કે ચાલ આપણે બેગ જે છે ને મારી સ્કૂલની એને મસ્ત આપણે સેટ કરી દઈએ. એટલે વસ્તુ વ્યવસ્થિત બધી પાછી હતી, અંદર ભરી દીધી. રસોઈનો ટાઈમ થઈ ગયો હતો, બનાવવાની હતી પાઉંભાજી. એટલે મેં બધા વેજીટેબલ જે છે એ બાફવા માટે મૂકી દીધા. અને પછી મને લાગી ગઈ હતી બહુ ભૂખ, એટલે આ ડબ્બો ખોલ્યો તો એમાં હતા ખજૂર બિસ્કિટ. એટલે થોડીક વાર ખાઈ લીધા. પછી રૂમની અંદર આવીને તો મિરર દેખાઈ ગયો એટલે એ જરાક આપણે ફોટોગ્રાફી કરી નાખી. વેજીટેબલ બફાઈ ગયું હતું. વટાણાને જરાક ચેક કરી લીધા કે બફાઈ ગયા છે કે નથી બફાઈ ગયા. અને મેં કેપ્સિકમ અને વટાણા જે છે એ કટ કરી લીધા અને પછી એનો વઘાર આપી દીધો. અને જ્યારે ચડી ગયા ટમેટા અને કેપ્સિકમ એટલે પછી વેજીટેબલ જે બધું મેં ક્રશ કરેલું હતું એ બધું એડ કરી દીધું. તો પછી મેં નાખી દીધો પાઉંભાજીનો મસાલો. એટલે મસ્ત પાઉંભાજી રેડી થઈ ગઈ. ભાજીનો કલર જામતો નહોતો એટલે મેં એના ઉપર બીજો વઘાર આપી દીધો મરચું નાખીને. એટલે મસ્ત કલર આવી ગયો. અને પપ્પાને ખાવા તો બાજરાનો રોટલો, એના માટે મેં બાજરાનો રોટલો બનાવી દીધો. તો પપ્પા લાવ્યા હતા પાઉં. એટલે પાઉંભાજી આમ તો રેડી ઓલમોસ્ટ હતી. અને શિયાળામાં પાઉંભાજી વધારે ભાવે. અને જેન્ટ્સને હું ચેક કરવા ગઈ ને તો મને કે હું ડ્રોઈંગ દોરું છું એટલે બોર્ડ પર દોરતો હતો. અને ત્યાં આવી ગયા મેહુલ, એટલે મેં એને જમાડવા માટે બેસાડી દીધા. એને પણ મજા આવી ગઈ પાઉંભાજી ખાવાની. અને ઠંડીની ઋતુ એટલે છોકરાઓ વધારે બીમાર પડી જાય, તો જેન્ટ્સને શરદી ઉધરસ હતી એટલે એને મેં બાફનું મશીન લઈ અને બાફ આપવા માટે બેસાડી દીધો. સાથે રમકડા લઈને બેસી ગયો. મેં કીધું કાંઈ નહીં, રમકડા લઈને બેસ પણ બાફ હોય તો આય. તમને જો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.